આજે ઉપલેટા શહેર અને તાલુકાની જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નગરજનોએ છે તે સભા છે તે સાંભળી હતી। ત્યારે આપણી સાથે પૂર્વ ધારાસભ્ય ઉપલેટા ધોરાજીના છે લલિતભાઈ, શું કહેશું? આજે એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું, મુખ્ય ઉદ્દેશ શું? ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકોના પ્રશ્નને ઉજાગર કરવા માટે અને આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ પ્રથમ રણશીંગુ ફૂંકવા માટે આજે જન આક્રોશ સભાનું આયોજન કર્યું હતું। આ જન આક્રોશ સભામાં ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી, AICC ના સચિવ ભાઈ શ્રી ઋત્વિકભાઈ મકવાણા, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી હિતેશભાઈ વોરા, મહિલા કોંગ્રેસના પ્રમુખ મનીષાબા સહિત પ્રદેશ અને જિલ્લા કક્ષાના સૌ આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા હતા। ઉપલેટા શહેર અને તાલુકામાંથી અકલ્પનીય રીતે મોટી સંખ્યાની અંદર પ્રજાજનો પણ ઉપસ્થિત રહી અને જે કાંઈ લોકોની સમસ્યાઓની વાત હતી એ વક્તાઓએ ઉજાગર કરી છે અને લોકોએ, મને એવું લાગી રહ્યું છે કે લોકોએ રણશીંગુ ફૂંક્યું હોય કે આવતા દિવસોની અંદર સરમુખત્યાર શાહી ચલાવતી આ સરકારને જળમૂળમાંથી ઉખેડી અને ફેંકી દેવી છે। હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે, જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકાની, એ કઈ રીતના કોંગ્રેસની રણનીતિ રહેશે? કોંગ્રેસ પાર્ટી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર લડવા માંગતા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા પૂરી કરી છે। તમામના ફોર્મો ભરાવ્યા છે અને આવતા દિવસોની અંદર જિલ્લા અને પ્રદેશ કક્ષાએ આ ફોર્મ અને ઉમેદવારોની વાત જશે અને ત્યાંથી ઉમેદવારો નક્કી કરી અને ચૂંટણીની જાહેરનામું પ્રસિદ્ધ થશે ત્યારે તે દિવસે ઉમેદવારો ડિક્લેર કરી અને તાકાતથી ઉપલેટા તાલુકાની અંદર અને સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર કોંગ્રેસ પાર્ટી લડવા માટે કટિબદ્ધ છે। આજ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય, જેમાં ત્રિપાક્ષીય જંગ જોવા મળશે, એમ કે કોંગ્રેસ હશે, આમ આદમી હશે અને ભાજપ હશે, તો શું આમ આદમીને ગયા વખત કરતા મત કપાશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે। આ આખું ગુજરાત અને ગુજરાતની પ્રજા જાણે છે। કોંગ્રેસ પાર્ટીને ભારતીય જનતા પાર્ટી એકલા હાથે હરાવી શકે એમ નથી, એટલે બી ટીમને એમને લડાઈના મેદાનમાં ઉતારી છે અને એ ઉપલેટા તાલુકાની પ્રજા સારી રીતે જાણી ગઈ છે। હમણાં થોડા સમય પહેલા ધોરાજી, ઉપલેટા અને ભાયાવદર નગરપાલિકાઓની ચૂંટણીઓ ગઈ, એમાં એક ઉમેદવારને બાદ કરતા આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોની ડિપોઝિટ ગઈ છે। તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર પણ પ્રજા જાગૃત છે અને જાગૃત થઈને મતદાન કરશે તો મને વિશ્વાસ છે કે આવતા દિવસોની અંદર આમ આદમી પાર્ટીના મૂળિયા સાફ થઈ જશે। આ હતા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસવા, જેના દ્વારા છે તે આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીં મોટી સંખ્યામાં લોકો છે તે જોડાયા હતા। ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ઉપલેટા।